શહેરમાં અલગ અલગ જગ્યાએ લાઇટોના પ્રોબ્લેમ ક્રિએટ થતા હોય છે. ક્યાંક ઓવરલોડને લીધે લાઇટ જતી રહે તો ક્યાંક વાવાઝોડાને લીધે વાયરોનું કનેક્શન તૂટી જાય તો લાઇટો જાય. આવી અનેક જગ્યાએ આવી સમસ્યા ઊભી થતી હોય છે. મિત્રો, વોર્ડ નંબર 6માં મોડી રાત્રિના 1:30 વાગે લગભગ વીજ પુરવઠો ખોરવા આવ્યો, એટલે કે લાઇટો ગઈ. રહીશો ત્યાંના જાગ્રત. મિત્રો, આ લાઇટ કેમ ગઈ તેને લઈને જ વિસ્તારના કાઉન્સિલરને રજૂઆત કરી. મિત્રો, રાત્રિના 1:30 વાગ્યાનો સમય હતો. કાઉન્સિલરને રજૂઆત કરતાં તેઓ સ્થળ પર પહોંચી ગયા. કાઉન્સિલરની વાત કરીએ તો યુવા કાઉન્સિલર છે, જાગ્રત છે, લોકોની પડખે અનેક વખત ઊભા રહ્યા છે. આના પહેલાં પણ રાત્રિના સમયે તેઓ લોકોના નિરાકરણ લાવ્યા છે. આવા નેતાઓની, આવા કાઉન્સિલરોની જરૂર છે જે લોકો જે સાચા અર્થમાં વડોદરા શહેરનો નકશો બદલવા માટે સક્ષમ છે. એ પણ રાત્રિના સમયે વોર્ડ નંબર 6માં અનેક સોસાયટીઓનું નિરાકરણ રાત્રિના 1:30 વાગ્યાના સુમારે હેમિસા ઠક્કર લાવ્યાનું મુખ્ય કારણ છે કે તેઓ સ્પોટ પર પહોંચી ગયા. સ્પોટ પર પહોંચી અને શેને લઈને લાઇટો ગઈ છે, કયું મુખ્ય કારણ છે લાઇટો જવાનું, તેઓએ નિરીક્ષણ કર્યું. જે માહિતી બહાર આવી તે જ માહિતી કે ઓવરલોડને કારણે જ લાઇટોને જે છે ત્યાં શોર્ટ સર્કિટ થયું છે, ત્યાં ટ્રાન્સફોર્મરને પણ નુકસાન થયું છે. ઘણું મોટું નુકસાન છે. 19મી તારીખે રાત્રે જ્યારે નુકસાન થયું ત્યારે સ્થળ પર રાત્રિના સમયે 1:30 વાગે તેઓ પહોંચી ગયા અને નિરીક્ષણ કર્યું. નિરીક્ષણ કર્યા પછી જે ઉકેલ લાવવાનો હતો તેની માટે જ તેઓએ ઉપર રજૂઆત કરી અને રજૂઆત કરતાની સાથે સુખદ અંત આવ્યો છે. એટલે કે આજે નુકસાન થયું હતું તે નુકસાનને સાથે સાથે બાબતે શોર્ટ સર્કિટ થયું અને આ શોર્ટ સર્કિટનું પણ નિરાકરણ આવ્યું છે. વોર્ડ નંબર 6 વારસિયા વિસ્તાર. વોર્ડ નંબર 6 મોટો વિસ્તાર છે, મોટો વોર્ડ છે. અલગ અલગ સોસાયટીઓ અહીંયા છે. રાધેશ્યામ સોસાયટી, સુંદરમ સોસાયટી, અનેક સોસાયટી છે. મિત્રો, સોસાયટીમાં કંઈ પણ તકલીફ પડે એટલે ત્યાંના સ્થાનિકો જે છે તે હેમિસાબેનને સીધો સંપર્ક કરે છે અને તેઓ ઓન સ્પોટ ઓન ટાઈમ ત્યાં પહોંચી જતા હોય છે. તેવી માહિતી વાયુ વેગે પ્રસરી છે. કારણ એનું એ છે કે રાત્રિના સમયે કોઈ પણ સ્થાનિકોને તકલીફ પડે છે તો ત્યાં તેઓ હાજર થઈ જાય છે અને નિરાકરણ લાવે છે. તેવી જ રીતે 19 તારીખે વીજ થાંભલા પર શોર્ટ સર્કિટ થયું. મોટા પ્રમાણમાં સોસાયટીના જે લોકો છે તેઓને પણ તકલીફ પડી કારણ કે લાઇટો ગઈ. શોર્ટ સર્કિટ થતાની સાથે જ નુકસાન પણ થયું. રાત્રિના 1:30 વાગ્યાના સુમારે જ તેઓને કોલ કરવામાં આવ્યો. મિત્રો, સોસાયટીમાં મોટું નુકસાન થયું હોય, સ્થાનિક કાઉન્સિલર હેમિસાબેન ઠક્કરને ફોન કરતાં જ તેઓ સ્થળ પર પહોંચી ગયા. MGVCLના કર્મચારીને જાણ કરી. 20મી તારીખે હેમિસાબેન ઠક્કરે જ MGVCLના એક લેટર લખ્યો ઓફિસ પર કે આ ટ્રાન્સફોર્મર નવું આપવામાં આવે, એક DP બનાવી આપવામાં આવે. MGVCLના જ્યાં ત્યાંના અધિકારી છે તેઓને પણ રજૂઆત કરી. સારી કામગીરી કરવામાં આવી. મિત્રો, આજે નવું DP લાગી ગયું છે. આ DP લાગતાની સાથે સ્થાનિકોએ તેઓનું સ્વાગત પણ કર્યું, ફૂલહારથી સ્વાગત કર્યું અને તેઓનો આભાર પણ વ્યક્ત કર્યો. હેમિસા ઠક્કરનું સ્વાગત કરવામાં આવ્યું અને MGVCLના તમામ જે અધિકારીઓ છે તેઓને પણ તેઓનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો. આજરોજ મારા મત વિસ્તાર વોર્ડ નંબર 6માં વારસિયા એરિયામાં આવેલ રાધેશ્યામ સોસાયટી, સુંદરમ સોસાયટી, શ્રીનગર એવી વગેરે સોસાયટીમાં ગઈ મહિનાની 19 તારીખે રાત્રે શોર્ટ સર્કિટ થયું હતું અને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન પણ થયું હતું સોસાયટીમાં. મને અહીંના પ્રમુખ લેખરાજભાઈ દ્વારા અને સોસાયટીના બીજા સભ્યો દ્વારા રાત્રે 1:30 વાગે મને ફોન આવ્યો હતો. હું તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. MGVCLના અમારા ડેપ્યુટી એન્જિનિયર છે એવા પંકજભાઈ પાટીલને પણ ઇન્ફોર્મ કર્યું. એમની ટીમે આખી રાત અહીંયા કામગીરી કરીને જે પણ શોર્ટ સર્કિટ થયું હતું એનું સોલ્યુશન આપ્યું. એના પછી અમને જાણ થતાં અહીંયા ઓવરલોડિંગનો પ્રશ્ન હતો એટલે તાત્કાલિક અમે લોકોએ બીજા દિવસે 20 તારીખે MGVCLને એક પત્ર લખવામાં આવ્યો હતો. એ પત્રમાં અમે કીધું હતું કે અમને 100 kVAનું નવું ટ્રાન્સફોર્મર બનાવી આપવામાં આવે, DP બનાવી આપવામાં આવે અને MGVCL અને પંકજભાઈ અમારા જે પાટીલ છે એમની દ્વારા એક સુંદર સારી કામગીરી કરવામાં આવી છે અને આજ રોજ 100 kVAનું અમારે ત્યાં ટ્રાન્સફોર્મર લાગી ગયું છે, DP લાગી ગયું છે અને સોસાયટીના સભ્યો દ્વારા આજે અમે એનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું છે અને અમારી સાથે MGVCLના પંકજભાઈ પાટીલ પણ ઉપસ્થિત છે. અમે MGVCLનો પણ આભાર માનીએ છીએ અને હવે જે પ્રશ્ન હતો, ઘણા વર્ષોથી આ લોકોને પ્રશ્ન હતો ઓવરલોડિંગનો, હવે પ્રશ્ન દૂર થશે અને આગામી 4 થી 5 સોસાયટીઓને પણ એમાંથી રાહત મળશે અને સારી રીતે આ લોકો ચિંતા વગર એ લોકો અહીં રહી શકશે. અને જે પણ આગળનું પણ આયોજન કર્યું છે, આગળ પણ અમુક જગ્યાએ ઓવરલોડિંગનો પ્રશ્ન છે, એના માટે પણ અમે MGVCL સાથે મિટિંગ કરી છે અને આગામી દિવસોમાં પણ જે પણ વિસ્તારમાં આવી તે જે પ્રશ્ન હશે ઓવરલોડિંગનો, નવા ટ્રાન્સફોર્મર નાખવાના થશે, એ પણ MGVCL રેડી છે અને આગળનું આયોજન પણ હાથ ધર્યું છે. અમારે એકચ્યુઅલમાં આ જે સમસ્યા છે છેલ્લા 10-12 વર્ષથી હતી કે અમારે જે ઓવરલોડના લીધે કે અમારે વારે શોર્ટ સર્કિટ થતું હતું, સપ્લાય જતું રહેતું હતું, પર્ટિક્યુલરલી ઉનાળાના 2 મહિનામાં.
એ 2 મહિનામાં ઉનાળામાં એટલી તકલીફ પડતી હતી, અમે વારે ઘડી કમ્પ્લેન કરતા હતા, પણ એનું કંઈ સોલ્યુશન આવતું નહોતું. ગઈ 19મી એપ્રિલમાં કે રાત્રે અહીંયા શોર્ટ સર્કિટ થયું, ભડાકા થયા અને વાતાવરણ એકદમ દિવાળી જેવું વાતાવરણ જો થયું, એટલા બધા ભડાકા થયા હતા. અને પછી અમે મેડમ હમીશાબેનને તાત્કાલિક સંપર્ક કર્યો. હમીશાબેન રાત્રે 1-1:30 વાગે આવ્યા. એમને પણ ડૉક્ટર આપણે જે પાટીલ સાહેબ છે MGVCના જે ડેપ્યુટી એ પણ આવ્યા તાત્કાલિક, અને આખી અમે બીજો કોઈ કાર્યવાહી કરી. તે દિવસે તો અમને રાત્રે લગભગ સવારે 5-6 વાગે લાઇટ ચાલુ કરી આપી. પણ પછી એનો કાયમી ઉકેલ શું કરવાનું એ લોકોએ પછી જે રીતે કીધું કે ડીપી આપણે જે 100 વોલ્ટની જે ડીપી છે એ લોકો અત્યારે નવી લગાડી, અને અત્યારે જે સોલ્યુશન જે લાવ્યા છે એકદમ પરફેક્ટ સોલ્યુશન છે. એના માટે અમે MGVCL પાટીલ સાહેબનું અને હમીશાબેન ઠક્કર અમારા જે કોર્પોરેટર છે એનો અમે રાધેશ્યામ અને સુંદરમથી અમે આભાર માનીએ છીએ, અને ફ્યુચરમાં અમને આ તકલીફ નહીં પડે એની અમે આશા રાખીએ છીએ. લેખરાજભાઈ, હું રાધેશ્યામ સોસાયટીનો પ્રમુખ બોલું છું. એના કારણે કેબલ બળી ગયા હતા, તો અમે એ કેબલો સાંધી અને નવી સર્કિટો પાડી ટેમ્પરરી સોલ્યુશન કર્યું હતું. પણ સોસાયટીના રહીશોનો પણ આભાર એ રીતે માનીએ છીએ કે અમે એમને કીધું કે અમે અમારી પાસે લોડ ધરવા માગો તો અમે નવી ડીપી કરી શકીએ. તો સોસાયટી રહીશો પણ એક એપ્લિકેશનો આપી હતી, એના આધારે હું એ નવું ટ્રાન્સફર ઊભું કરી આજરોજ નવું ટ્રાન્સફર ચાર્જ કરેલું છે અને ત્યાં સર્કિટ પાડીને લોડ વેચેલો છે. એટલે ભવિષ્યમાં આવો કોઈ બનાવ બને નહીં તેની પૂરેપૂરી તકેદાર રાખી છે. અને હવે જેમ જેમ લોડ વધશે તો અમે એની સર્કિટો પાડીને બેલેન્સ કરીશું, એટલે આવો કોઈ ઇસ્યુ બને નહીં. મારું નાયબ ઇજનેર PM પાટીલ, પાનીગેટ સબ ડિવિઝન.